ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। તો આ પ્રકરણમાં 20 શ્લોકમાં અષ્ટાવક્ર મુનિ જીવન્મુક્ત મહાપુરુષનું વર્ણન કરી રહ્યા છે. કૃતાર્થો નેન જ્ઞાને ઇત્યેવં ગલિતધિઃ કૃતિ. અનેન જ્ઞાનેન કૃતાર્થઃ, જ્યાં જ્ઞાનથી જ કૃતાર્થ છે, કૃતકૃત્ય છે. કૃતિ કહો, કૃતાર્થ કહો. એવમ ગલિત દેહી, આ જ્ઞાનમાં જ એની બુદ્ધિ ગલિત થઈ ગઈ છે. આત્મામાં, ચૈતન્યમાં, અદ્વિતીયમાં, પૂર્ણતામાં જ એની ગતિ, કૃતકૃત્યતામાં જ એની ગતિ ગલિત થઈ ગઈ છે. અર્થાત ક્યારેય પછી એનાથી રહિત થતી નથી. સ્વાભાવિક રીતે જ એની બુદ્ધિ એમાં નિષ્ઠ છે. અર્થાત બુદ્ધિને કોઈ સ્વતંત્ર સ્વરૂપ રહ્યું નથી. બુદ્ધિ સ્વયં ચૈતન્ય રૂપ આત્મરૂપ જ થઈ ગઈ છે. બસ પછી તો પશ્યન, શૃણવન, સ્પૃશન, જિઘ્રન, અશ્નન કંઈ પણ વ્યવહાર કરતો હોય ત્યારે એ ક્યારેય પણ પોતાના સ્વરૂપની સભાનતાથી રહિત નથી હોતો. બુદ્ધિ કહો, અંતઃકરણ કહો, તો સદા સ્વરૂપમાં ચૈતન્યની સભાનતામાં જ નિષ્ઠ છે, સહજ રીતે, પ્રયત્ન વગર. આસ્તે યથા સુખમ. આપણે શું કરે છે મહત્વનું નથી. સુખ કે દુઃખ કોઈ કરવામાંથી નથી આવતું, ન કરવાથી દુઃખ નથી આવતું. સુખ તો પોતાના સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે. યથા સુખમાં આસ્તે, અર્થાત હંમેશા સુખમાં જ નિષ્ઠ છે. સુખ હંમેશા થાય એ રીતે જુએ છે, સાંભળે છે. યથા સુખમ પશ્યન, યથા સુખમ શૃણવન, સ્પૃશન, જિઘ્રન. કોઈ વ્યવહાર ચાલતો હોય ત્યારે યથા સુખમ, તો સુખમ યસ્ય ભવતી, જે પ્રકારે સુખ થાય, સુખમ અનતિક્રમ્ય આસ્તે, સુખનું ક્યારે અતિક્રમણ થતું નથી. સુખમાં જ નિષ્ઠ છે. એટલે વ્યવહાર કોઈ સુખનું કારણ પણ નથી, દુઃખનું કારણ પણ નથી. શૂન્ય દૃષ્ટિ તથા ચેષ્ટા, એની દૃષ્ટિ શૂન્ય છે. તસ દૃષ્ટિ મનોવ્યાપાર શૂન્ય સંકલ્પ વિકલ્પ રહિત.
એ સમજાયું કે કેવી રીતે એનો મનનો, કાયાનો, ઇન્દ્રિયોનો વ્યવહાર એ સર્વ દરમિયાન એ તો પોતાનામાં જ નિષ્ઠ, એની દ્રષ્ટિ વાસ્તવમાં આત્મામાં જ નિષ્ઠ છે. દૃષ્ટિ ભલે આપણે ચક્ષુની કહીએ, પણ ચક્ષુ દ્વારા છેવડે આપણે જોતા હોઈએ છીએ, પણ એની દૃષ્ટિ ક્યાંય છે એની અન્યત્ર નથી. કારણ કે બીજું છે એની દૃષ્ટિમાં સ્વયં સિવાય, આત્મા સિવાય કંઈ જ નથી. એ તેને શૂન્ય કહેવાય. નામરૂપ શૂન્ય કે નામરૂપ સ્વતંત્રતા શૂન્ય. એટલે નામરૂપમાં જ્યારે દૃષ્ટિ જાય ત્યારે કોઈને કોઈ પ્રકારનો પ્રતિભાવ કે પ્રત્યાઘાત જન્મે કે સંકલ્પ વિકલ્પ રહિત એ જુએ છે નામરૂપને, નથી જોતા એમ નહીં. પશ્યન, શૃણવન, સ્પૃશન, જઘન, અશ્નન બધો વ્યવહાર તો કરે છે. એ માની લઈએ કે એનું મન પણ આ પ્રકારની વૃત્તિઓ ધારણ કરતું હશે, એ સ્વ વ્યવહાર ન બને, છતાં પણ એમાં એનું મન નથી. એવું છતાં પણ આગળ કહ્યું તે પ્રમાણે એની દૃષ્ટિ તો આત્મામાં જ નિષ્ઠ છે. એ રીતે વિષય શૂન્ય છે, વિષયની સત્યતાથી રહિત છે. એટલા જ માટે વિષય સાથેનો સંપર્ક હોય કે અનુભવ હોય, કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ પ્રત્યાઘાત જન્માવતો જ નથી. કશી વસ્તુ એને પોતાની સ્વરૂપની નિષ્ઠાથી ચલાયમાન નથી કરતી. વૃથા ચેષ્ટા, તેની ચેષ્ટાઓ વૃથા કહેવાય. ચેષ્ટા સાર્થક ક્યારે કહેવાય? ચેષ્ટા જે કરવામાં આવે એની પાસે કોઈ પ્રયોજન હોય, કોઈક વ્યક્તિગત પ્રયોજન હોય, કંઈક સિદ્ધ કરવાનું, ત્યારે આપણે ચેષ્ટાને સાર્થક કહીએ, અર્થ સહિત ને કહીએ, પ્રયોજન સહિત નહીં કરીએ. કોઈ પ્રયોજન રહ્યું નથી, બધું પ્રયોજન પૂર્ણ થઈ ગયું છે. એટલા માટે ચેષ્ટા દ્વારા કોઈ પ્રકારનું પ્રયોજન નથી. ફલમ ઉદ્દેશ્ય અનુદ્દેશ્ય, એની ચેષ્ટાની પાસે કોઈ ફળ નથી, કોઈ પ્રયોજન નથી, કશું સિદ્ધ કરવાનું નથી, કે ટાળવાનું નથી, કે મેળવવાનું નથી. એ સર્વ વર્તમાનમાં જ છે. સંકલ્પ વિકલ્પ માટે ભૂતકાળ હોય, ભવિષ્ય હોય તો કંઈક થાય, વર્તમાનમાં જ છે. વર્તમાન જ વાસ્તવમાં ચૈતન્યનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. અર્થાત એની દૃષ્ટિ કે એની નિષ્ઠા ક્યારેય વર્તમાનથી વિચલિત થતી ન હોવાને કારણે ફળ તો ભવિષ્યમાં આવનારું છે ને. આપણે કર્મ અત્યારે કરીએ અને ભવિષ્યના ફળની હંમેશા ચિંતા કરતા હોઈએ તો આપણે એ ચેષ્ટાને આપણે સાર્થક કહીએ. ભવિષ્યની રચના કરવાની છે, અત્યારે વર્તમાનમાં કર્મ કરવા દ્વારા કંઈક ભવિષ્યમાં રચવાનું છે, ઘડવાનું છે, મેળવવાનું છે, ટાળવાનું, કંઈક કરવાનું છે. વર્તમાનમાં જે શું પર્યાપ્ત નથી, મળે કંઈ ને કંઈ પ્રકારનું પરિવર્તન કરવાનું છે મારામાં, જગતમાં, આસપાસમાં. પૂર્ણમેવા અવશિષ્યતે, જેની જે પૂર્ણમાં નિષ્ઠા કશું કરવાનું જ નથી. અર્થાત જે કશું કરવાની જરૂરિયાત જ જોતો નથી. જે છે બરોબર જ હોય તો પછી શું કરવાનું હોય? મીઠું નાખો તો નથી નાખવાનું, આ બધું બરોબર જે છે બરોબર તો કંઈ કરવાની જરૂર જ નથી ને. જે છે એ પૂર્ણ જ છે. ભલે એ નામ રૂપની દ્રષ્ટિએ પૂર્ણતા, પણ જેનું અધિષ્ઠાન રૂપે આત્મરૂપે પૂર્ણ છે ને. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ છે. એ દ્રષ્ટિથી ક્યારેય વિચલિત થતો નથી. ભાઈ પરિવર્તનની કોઈ જરૂર જોતો નથી. કશું સિદ્ધ કરવાની, કંઈ પરિવર્તન કરવાની, કંઈ મેળવવાની, કંઈ ટાળવાની, બધી સર્વ મર્યાદાથી મુક્ત છે. ચેષ્ટાઓ છે વૃથા ચેષ્ટા, ચેષ્ટાની પાછળ કોઈ પ્રકારનું પ્રયોજન નથી. બસ એટલે જાણે કે પેલી કઠપૂતળી ચેષ્ટા કરતી હોય ને, સૂત્રધાર જે ચેષ્ટા કરાવે એ પ્રકારે કઠપૂતળી ચેષ્ટા કરે. એના કિસ્સામાં કહેવાય ઈશ્વર જે પ્રકારે ચેષ્ટા કરે એ પ્રકારે ચેષ્ટા કરતો હશે. આમ કઠપૂતળીની બધી ચેષ્ટાઓ વૃથા છે. ચેષ્ટા કશું જ પ્રાપ્ત કરવાનું નથી.
પણ છતાં એનો વાંધો પણ નથી, એનો વિરોધ પણ નથી. સર્વ રીતે ઈશ્વરને પ્રારબ્ધને સમર્પિત છે. વિકલાની ઇન્દ્રિયાણી છે, ઇન્દ્રિયો વિકલ છે. પુરસ્થિતાનાપી વિષયાણામ અનિર્ણાયકત્વાદ. ટૂંકમાં સામે વિષય છે પણ કોઈ નિર્ણય નથી. કેમ? સર્વ બ્રહ્મ જ છે, એટલે કોઈ પ્રકારની સત્યતા નથી વિષયનો. અર્થ એવો થયો કે વિષયની કોઈ સત્યતા નથી. એમ તો ન કહેવાય કે વિષયનો અનુભવ કરવા છતાં કોઈ નિર્ણય ના જન્મે, કારણ કે વ્યવહાર વ્યવસ્થિત હોય છે. વ્યવહાર કરવાની જો પસંદ કરે તો, એટલે કે એ રીતે તો વિષય નિર્ણય થતો છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ વગેરે એ પ્રકારનો વ્યવહાર થાય. આમ જે ખાતો હોય, પીતો હોય, ચાલતો હોય, બધું વ્યવસ્થિત થતું હોય. એ પ્રકારે જે વસ્તુના સંપર્કમાં આવે છે એનો નિર્ણય એવો તો છે. આ છતાં પણ કોઈ ઉપયોગીતા નથી, એની કોઈ સત્યતા નથી. એ પ્રકાર નિર્ણય નથી, સત્યતાનો નિર્ણય નથી. એટલા જ માટે જે વસ્તુ જેવી છે તેવી બરાબર છે. કોઈ પ્રકારનું પરિવર્તન કરવાની, ફેરફાર કરવાની કોઈ જાતની અપેક્ષા નથી. માટે એના કર્મની પાસે કોઈ પ્રયોજન નથી. પુરસ્થિતાના વિષયાણામ અનિર્ણાયકત્વાદ. પોતાની સમક્ષ વિષયો કોઈ નિર્ણય જન્મતો નથી. સારું ખોટું, મારું તારું વગેરે કોઈ નિર્ણય જન્મતો નથી. વિષય છે, ઘડો છે, વસ્ત્ર છે, ટેબલ છે, ખુરશી છે, જે છે તે છે, પણ કોઈ નિર્ણય નથી. સારું છે, ખરાબ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, મારું છે, તારું છે, કશો જ નિર્ણય નથી. આ નિર્ણય આપણે જીવ સૃષ્ટિ કહીએ. આમ કશી વસ્તુના સંપર્કમાં આવીએ એટલે આપણું કંઈક અધ્યારોપ થાય એના પર. ઈશ્વર સૃષ્ટિ તો છે, હંમેશા એની સાથે સાથે કંઈક અધ્યારોપ થતો હોય. જીવ અહીં કોઈ જીવ સૃષ્ટિ નથી, કોઈ અધ્યારોપ નથી. વસ્તુ જેવી છે તેવી જોઈએ છે, તેવી અનુભવે છે, તેવો વ્યવહાર કરે છે. વસ્તુ જે છે તો બ્રહ્મ જ છે, અને માટે એ પ્રકાર જ વ્યવહાર થાય છે. એટલે વ્યવહાર કરવા છતાં પણ એનું આમાંથી કોઈ વિચલન નથી. સ્પૃહા અને વિરક્તિર્વા, એ જ કહ્યું કે એને કોઈ સ્પૃહા નથી, રાગ નથી, દ્વેષ નથી. ક્ષીણ સંસાર સાગર, જેનો સંસાર સાગર ક્ષીણ થઈ ગયો છે, આ મહાપુરુષને કોઈ સ્પૃહા નથી, કોઈ આસક્તિ નથી, કોઈ દ્વેષ નથી. હવે આગળ કહે છે 10મા શ્લોકમાં, ન જાગર્તે ન નિદ્રાતે નોન્મીલતે ન મીલતે અહો પરદશા ક્વાપી વર્તતે મુક્તચેતસઃ. અહો પરદશા કમાપી વર્તતે મુક્તચેતસઃ. મુક્તચેતસઃ, જેનું ચિત્ત મુક્ત છે, જે મુક્ત ચેતસ એટલે મુક્તિમાં જેનું ચિત્ત નિષ્ઠ છે, એવું કહેવું પડે. મુક્તમ ચેત યસ્ય સહ મુક્ત ચેતા, એ તો બરાબર છે. ચિત્ત મુક્ત છે અથવા ચિત્ત મુક્તમાં મુક્તિમાં સ્થિત છે, એટલે મનમાં મુક્તિ છે, મનમાં કોઈ પ્રકારનું બંધન નથી. કારણ કે કોઈ પ્રકારનો અજંડા નથી, પ્રયોજન નથી. માટે મનમાં કોઈ પ્રકારનું એટલે પ્રયોજન નથી, બંધન નથી, પ્રયોજન નથી. મનમાં કોઈ પ્રકારની એવો સંકલ્પ આમ થવું જોઈએ, ન થવું, કોઈ પ્રકારનો સંકલ્પ નથી. એ પ્રકારે મન મુક્ત છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ. આમ જેનું ચિત્ત બધા સંગથી ગત સંગસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ, જેનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે.
યજ્ઞાય આચરત કર્મ, કર્મ બધું યજ્ઞ માટે, ઈશ્વર માટે થઈ રહ્યું છે. સમગ્રમ પ્રવિલિયતે, ફળ સહિત નષ્ટ થઈ જાય છે. મુક્ત ચેતસ, એ ચિત્તમાં મુક્તિનો અર્થ છે કે કોઈ પ્રકારનું કર્તવ્ય નથી, કોઈ પ્રકારનું બંધન નથી, કોઈ પ્રકારનું દબાણ નથી, કોઈ વિવશતા નથી, પરવશતા નથી. અને મુક્તિ એટલે કે બહારથી કોઈ પ્રકારની પરવશતા નથી, કોઈ દબાણ નથી કે આમ કરવું, કારણ કે તસ્ય કાર્યમ ન વિદ્યતે. આમ તો આપણું દબાણ હોય કે આમ કરીશું તો લાભ થશે ને કરીશું નહીં કરીએ તો ગેરલાભ થશે, એ પ્રકારનું દબાણ હોય જ કે આમ કરવાનું પાછળ દબાણ હોય, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ જોઈએ આવ્યું, એ દબાણ બતાવે છે, પરવશતા બતાવે છે. કાર્ય તે હિવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણ. ભગવાન કે આ પ્રકારે આંતરિક રાગ દ્વેષને કારણે દરેક મનુષ્ય અવશ્ય પરવશતાથી એની પાસે કર્મ કરાવવામાં આવે છે. આમ સામાન્ય અજ્ઞાની મનુષ્યના કર્મમાં પરવશતા હોય, કારણ કે એને કશીક વસ્તુ જોઈએ છે, કશુંક એના માટે કંઈક હોવાની જરૂરિયાત છે કે ન હોવાની જરૂરિયાત છે. જરૂરિયાત છે ત્યાં જરૂરિયાત પછી નક્કી કરે અમારે શું કરવું, શું ના કરવું, કેમ કરવું, અને તેથી જરૂરિયાત માણસને પરવશ હોય. મુક્ત ચેતસ, કોઈ પરવશતા નથી, કોઈ બંધન નથી, કોઈ વિવશતા નથી. તો ન જાગરતી ન નિદ્રાતી, જ્ઞાની ન જાગરતી, જાગ્રત અવસ્થાવાન ન ભવતી, ન નિદ્રાતી. જુદા પ્રકારના કંઈ બધા ક્રિયાપદો, ન જાગરતી ન નિદ્રાતી. એ જાગતો નથી એટલે જાગ્રત અવસ્થાવાન ન ભવતી. હું જાગ્રત છું એ પ્રકારનો અભિમાન નથી. જાગ્રત અવસ્થા ધરાવનારો અર્થાત જાગ્રત છું એ પ્રકારનો અભિમાન ધરાવનારો, એ પ્રકારનો ખ્યાલ ધરાવનારો, પોતાના એવો ખ્યાલ એના મનમાં જન્મ હું જાગ્રત છું. જાગ્રત નથી એવું નહીં, પણ જાગ્રત હોવું એ તો મનની અવસ્થા છે. જાગ્રત કોણ છે? મન જાગ્રત છે. સ્વપ્ન પણ કોણ જોઈએ? નિદ્રામાં પણ મન હોય. હું જાગ્રત છું એ પ્રકારનું અભિમાન ક્યારે જન્મે? મન જાગ્રત છે એમાં અહમભાવ હોય ત્યારે. એ તો સ્વાભાવિક હોય જ છે. મનમાં અહમભાવ તો સ્વભાવ તો થઈ જ જતો હોય છે. એટલે મનમાં સુખ હોય તો હું સુખી છું, દુઃખ હોય દુઃખી છું, પણ સહજ વસ્તુ, સ્વાભાવિક. સહજ તો ના કરે, સ્વાભાવિક છે. અને આપણે જાગ્રત અવસ્થાવાન કહીએ. જાગ્રત અવસ્થા ધરાવનારું મન છે. એ મનમાં અહમભાવ ધરાવનાર પોતાને જાગ્રત અવસ્થાવાળો કે વિશ્વ કે એટલે જાગ્રત અવસ્થાવાળો છે. એ રીતે જાગતો નથી. આમ હંમેશા કંઈક દુનિયામાં ઊંઘમાં રહે છે એવું કહેવાનો પ્રયોજન નથી. એવું હોય પણ આમ જાગ્રત દેખાય, ટૂંકમાં જાગ્રતનો વ્યવહાર થતો હોય, પરંતુ અભિમાન નથી કે હું જાગ્રત છું. શું અભિમાન છે? હું બ્રહ્મ છું. બસ એક જ અભિમાન છે, હું બ્રહ્મ છું, ચૈતન્ય છું, અદ્વિતીય છું. બસ એમાં જ નિષ્ઠાવાન, બીજું કોઈ અભિમાન જન્મતું નથી. ઉપાધિમાં ક્યાંક ને ક્યાંક તાદાત્મ્ય હતો એ પ્રકારનો અભિમાન જન્મે. આમ મનમાં કે ચિત્તમાં અહમભાવને કારણે જાગ્રત છું એ પ્રકારનું અભિમાન જન્મે, જાગું છું. અહીં કહ્યું કે બહિર્વિષય અનનુસંધાનાદિતિ. તો કેમ જાગતો નથી? બહિર્વિષય અનનુસંધાનાદ, એ બહારના વિષયનું અનુસંધાન કરતો નથી, અર્થાત બહારના વિષયનું અનુસંધાન જન્મતું નથી. કોઈ બહારનો વિષય એનું અનુસંધાન માત્ર આત્માનું છે. એ સિવાયની દૃષ્ટિમાં કંઈ ન હોવાને કારણે એક જ અનુસંધાન છે, સર્વમ ખલિલમ બ્રહ્મ.
અનુસંધાન કે એવા શબ્દો પણ નથી, પણ શબ્દનો જે અર્થ થાય એ અર્થમાં એ જીવંત છે, માટે એની દ્રષ્ટિમાં સર્વ એ બ્રહ્મ જ છે. આત્મે વેદમ સર્વમાં જે છે આત્મા જે છે. એટલે એક જ અનુસંધાન થઈ રહ્યું છે પરમાત્માનું, એને કારણે વિશ્વનું અનુસંધાન નથી એમ કહેવાય. તો વિષયનું અનુસંધાન હોય, નામરૂપનું અનુસંધાન હોય તો પછી એના પ્રત્યે વ્યવસ્થિત પ્રતિભાવ હોય. કોઈ નામરૂપની સત્યતા નથી, એ રીતે અનુસંધાન નથી. એનું ચિત્ત નામરૂપની નોંધ લીધું હશે. પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ખાતો હોય પીતો અનુસંધાન થતું તો હશે, એસો વ્યવહાર ન થાય. છતાંય ક્યારેય એનું મન બ્રહ્મના અનુસંધાનથી વિચલિત થતું નથી. એ દ્રષ્ટિએ આ બધામાં કોઈ સત્યતા નથી. માત્ર વ્યવહાર જે કરાવી રહ્યો છે, પ્રારબ્ધ કે ઈશ્વરી વ્યવહાર થઈ રહ્યો છે, પોતે કથપુત્રી જેવું હોય તેથી એને કંઈ અનુસંધાન નથી, સત્યતા. બાહ્ય વિષય અનુસંધાનાત બહારના વિષયના અનુસંધાનનું રાહિત્ય છે. એટલે હેતુમાં એ હેતુ કહે છે, એને બહારના વિષય અનુસંધાન નથી. એ કઈ રીતે કહે છે? ન ઉન્મીલતી ન મીલતી. તો એની આંખો ઉન્મીલતી ખુલતી નથી, ન મીલતી ટૂંકમાં એની પલક ખુલતી નથી, બંધ થતી નથી. પલક ખુલવી બંધ થવી એટલે કે જે બાહ્ય વિષય વેશાન ન અનુસંધત્તે ઇત્યર્થ. અર્થ કરો, એની પણ ખુલતી નથી અને બંધ પણ થતી નથી. એટલે એવું નથી કે એ દેવતાની જેમ જોયા જ કરતા હોય, એવું જોયા કરતા હોય, પણ છતાં એવું કહેવાનું પ્રયોજન નથી. આ પાંપણ ખુલવી બંધ થવી એ ખરેખર મનનું ખુલવું બંધ થવા જેવું છે. એટલે બાહ્ય વિષયા ન અનુસંધત્તે, એ જુએ ખરો, બહારના વિષય અનુસંધાન નથી, માત્ર બ્રહ્મનું જ અનુસંધાન છે. ન જુએ તો પણ માત્ર બ્રહ્મનું અનુસંધાન. ટૂંકમાં જોવા ન જોવાને એને અનુસંધાન માટે જોવું પડે ન જોવું પડે એવી કોઈ પ્રકારની જરૂરિયાત નથી. ન ઉન્મીલતી ન મીલતી, એ પલક ખોલતો નથી, બંધ કરતો નથી. આમે ખોલતા એ તો એ જાતે થતું હોય છે. ખોલવી બંધ કરવી એટલે વિષયનું અનુસંધાન કરવું, ખોલવું. અનુસંધાનથી રહિત અનુસંધાન છોડી દેવું, વિષયનું અનુસંધાન કરવું અને છોડવું, એને પલકનું ઉઘાડ બંધ થવું કહેવાય. એ પ્રકારે પલક કહો ચિત્ત ઉઘાડ બંધ થતું નથી. કારણ કે ગમે તે અલંકારનું એને દર્શન હોય, પરંતુ એનું મન ક્યારે સુવર્ણથી વિચલિત થતું ન હોવાને કારણે અલંકાર હોય એટલે પછી બુટ્ટી હોય, બંગડી હોય, કંઠી હોય, સુવર્ણ સિવાય એને કંઈ દેખાતું જ નથી. હા, બંગડી સાથે બંગડીનો વ્યવહાર કરે ખરો, અને મનમાં એની નોંધ નથી લેવાતી, સુવર્ણની નોંધ લેવાય છે. વ્યવહાર થઈ રહ્યો છે અનુવૃત્તિથી. ટૂંકમાં વ્યવહાર કરવા માટે ટેવાયેલું છે આખું એની ઉપાધિ, અને માટે એ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. પણ એને માટે આ બંગડી બુટ્ટી વગેરેની કોઈ વિશેષ નોંધ નથી. એ પ્રકાર કહેવાય કે બહારના વિષયનું કોઈ અનુસંધાન નથી. તો વ્યવહાર થાય કેમ? બસ પેલા એનામાં જે સંસ્કાર પડી ગયા છે હમણાં વ્યવહાર થયા કરે. વ્યવહાર માટે ખુદ એણે પોતાના સ્વરૂપની નિષ્ઠામાંથી વિચલિત થવાની જરૂર નથી. ચિત્ત ગલિત ધીહી, ચિત્ત જ્યારે ગલિત થઈ ગયું છે, હવે ઉપલબ્ધ જ નથી કશી વસ્તુ માટે, તો વ્યવહાર કેમ થતો થઈ રહ્યો છે? એમ પણ કહેવાય કે કોઈનું અનુસંધાન પણ નથી. અર્થાત આ જ્ઞાની મહાપુરુષ કશું અનુસંધાન કરતો જ નથી, માત્ર આ સંસ્કાર છે, સંસ્કાર દ્વારા જ વ્યવહાર થઈ રહ્યો છે એમ કહેવાય.
તેથી ન ઉન્મીલતી ન મિલતી, કશા પ્રત્યે નજર કરવી, કશાથી હટાવી લેવી, એવું કોઈ ઈરાદાપૂર્વકનો વ્યવહાર નથી. જે થતું હોય થયા કરતું હોય, ઈશ્વરની યોજનાથી, પ્રારબ્ધની યોજનાથી કે પછી અનુવૃત્તિથી થયા કરતું હોય. પહેલાંનું જે આખું, કારણ કે જે પ્રકારનું એક મોમેન્ટમ બનેલું છે ને, એક વેગ છે, એ વેગ પ્રમાણે ચાલ્યા કરે. ભલે પછી બ્રેક માર્યો ગાડી તો એ વેગ પ્રમાણે ચાલ્યા કરતી હોય. તેવી રીતે આને બ્રેક તો વાગી ગઈ છે, છતાં પ્રારબ્ધના વેગ પ્રમાણે એનો વ્યવહાર ચાલ્યા કરે છે. એને વ્યવસ્થિત, એને કે વ્યવહાર કરવો પડતો, વ્યવહાર થઈ રહ્યો છે એમ. તેથી કહેવાય કે કોઈ વિષયનું અનુસંધાન નથી કરતો. અને માટે જાગું છું એ પ્રકારનું અભિમાન પણ નથી. જો જાગ્રતના વિશે અનુસંધાન થતો હોય તો હું જાગું છું, એ પ્રકારે નથી જાગતો. તથા જ્ઞાન ન નિદ્રાતી ન જાગરતી ન નિદ્રાતી, તો ન જાગરતી ન ઉન્મીલતી ન નિદ્રાતી ન મીલતી. એની પલક ખોલતો નથી એટલે જાગતો નથી, પલક બંધ કરતો નથી મળે ઊંઘતો પણ નથી. કેમ ભાઈ? જડોન્મત્તવત. કોઈ જડ હોય, ઉન્મત્ત હોય. જડ એટલે કોઈ પ્રકારની સમજ વગરનો હોય, કે ભાન જ નથી શું થઈ રહ્યો છે. થઈ રહ્યો ખરો પણ કોઈ ભાન છે કે નહીં? કોઈ ભાન નથી. ઉન્મત્ત આપણે ક્યાં તો બીજી દુનિયામાં હોય, ક્યાં તો કોઈ અહીંયા દુનિયામાં નથી, એટલે કે અને ઉન્મત્ત એટલે બીજી કોઈ દુનિયામાં હોય. આમ એનું મન નશો કરેલું છે. શાનો નશો કરેલો છે? તો કે આનંદનો નશો કરેલો છે. અને એનું મન માત્ર એની અંદર ગલિત ધીહી, તેથી કશા મળે ઉપલબ્ધ જ નથી, એટલે ઉન્મત્તવત કહેવાય. નશો કરેલો માણસ હોય છે, મન નશાની અંદર જ હોય. ઉન્મત્તવત જળવત. જળ છે ને કે સમજ જ ના પડે. હવે સમજ ના પડવી એનું કારણ એનું મગજ કંઈક કશું ગ્રહણ જ કરતું નથી ને આપણે જળ કહીએ. એ રીતે જળ છે એટલા મળે પણ એનું મગજ કશું ગ્રહણ કરતું નથી, વ્યવહારમાં નથી, એને કંઈ ગ્રહણ કરતું નથી. એટલે જે વ્યવહાર થવો જોઈએ એની દ્રષ્ટિએ કરતો અને થઈ રહ્યો છે, તો કારણ કે કશું એ વિષયનું અનુસંધાન કરતો નથી કે ગ્રહણ કરતો નથી, એટલા માટે એ જડ હોય એવું લાગે, જાગતો નથી. ક્યાં છે પેલું ઉન્મત્ત છે? ક્યાંક છે. આ જળ છે તો ક્યાંય નથી. જડો ઉન્મત્તવત. આગળ બાલવત પણ કહેવામાં આવ્યું, બાલો ઉન્મત્તવત એવું કહેવામાં આવ્યું. બાળક એટલે સર્વપ્રકાર રાગ દ્વેષથી રહિત. ઉન્મત્ત એટલે પોતાની દુનિયામાં. એટલે જડ કહો, બાળક કહો, ઉન્મત્ત કહો, ભિન્ન ભિન્ન દૃષ્ટાંત આપવામાં આવ્યા એની દશાનું વર્ણન કરવા માટે. સર્વાન વિષયાન બ્રહ્મત્વેન પશ્યતિ ઇત્યર્થ. આ રીતે અનુસંધાન કરતો નથી. જળ માણસના અનુસંધાન જન્મે જ નહીં, કંઈ એનું મગજ ચાલતું નથી. ઉન્મત્તને પણ અનુસંધાન ના, મગજ ક્યાંક બીજે છે, અને આને પણ અનુસંધાન થતું નથી કારણ કે એનું મગજ બીજે છે. કાં તો એ કશું સમજતો નથી અથવા એનું મગજ બીજે છે, બંને કહી શકાય. સર્વાન વિષયાન બ્રહ્મત્વેન પશ્યતિ. બધા વિષયોને માત્ર બ્રહ્મરૂપે જ જુએ છે. તેથી એની ન મિલતી, આંખો બંધે પણ નથી કરતો, ખોલતો એ નથી. જગત પ્રત્યે ખોલતો એ નથી કે પછી એ ચૈતન્યથી બંધ પણ કરતો નથી. આમ જાગ્રત છે. શેમાં જાગ્રત છે? એટલે આગળ જે શ્લોક કયો ને, યસ્યામ ભૂતાની યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને, એ શ્લોક ખરેખર અહીંયા વધારે સારો લાગે, બરાબર યોગ્ય લાગે. યસ્યામ ભૂતાની જાગૃતિ, જે દુનિયામાં અજ્ઞાની મનુષ્ય જાગૃત છે, નામ રૂપાત્મક દુનિયામાં સત્યતા આપનારા,
હવે જગતને સત્યતા આપવી એ તો એક આપણો અધ્યારોપ જ છે. તેથી જેવી રીતે સ્વપ્નનો માણસ એની પોતાની દુનિયામાં જાગ્રત છે, ભલે એટલે અન્યની દ્રષ્ટિએ માણસ ઊંઘે છે, પોતાની દ્રષ્ટિએ જાગે છે. ઊંઘું જાગું બંને સાથે છે, બે દૃષ્ટિબિંદુથી. બીજા લોકો માટે ઊંઘે છે, અંદર પાછું કંઈ હસતો હોય, જાત જાતના એના ચહેરા પર બધા જુદા જુદા ભાવ આવતા હોય એટલે લાગે કંઈક થઈ રહ્યું જ ખરું અંદર. આમ પોતાની દુનિયામાં જાગે છે. બધા અજ્ઞાની મનુષ્ય છે, પોતાની દુનિયામાં જાગે છે, સ્વપ્નની દુનિયામાં જાગે છે, અધ્યારોપની દુનિયામાં જાગે છે, અને જીવ સૃષ્ટિની દુનિયામાં જાગે છે. પેલાને એમાં તે પેલો ઊંઘે છે, એ જેમાં જાગે છે એમાં ઊંઘે છે. અમે પણ જે આ વ્યવહારિક સત્તામાં જાગૃત છે ત્યાં પેલો પ્રાતિભાષિક સત્તાવાળો ઊંઘે છે, સ્વપ્નવાળો. વ્યવહારિક સત્તાવાળો જાગ્રત, પ્રાતિભાષિક સત્તા એટલે સ્વપ્ન. આ માણસ જાગે પેલો ઊંઘે છે, ત્યાં જે જાગે ત્યાં ઊંઘે છે એમ કહેવામાં આવ્યું. બધા પોતપોતાની દુનિયામાં છે. તેમ અજ્ઞાની મનુષ્ય પોતાની દુનિયામાં છે, જ્ઞાની મનુષ્ય પોતાની દુનિયામાં છે. આ જ્યાં જાગે ત્યાં પેલો ઊંઘે છે, એ જાગે ત્યાં આ ઊંઘે છે. સર્વાન વિષયાન બ્રહ્મત્વેન પશ્યતિ વિષયાન સ્વાત્માનમ છે. ટૂંકમાં સર્વને અહમ હરિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું, આ સર્વ જનાર્દન છે. અને જાગતો એ નથી ને ઊંઘતો તો ક્યાં છે માણસ? કા તરી તસ્ય દશાયતી. આપ કહો છો ન જાગરતી ન નિદ્રાતી, ન જાગરતી ન ઉન્મીલતી, ન નિદ્રાતી ન મીલતી, એ પ્રકારે સંબંધ જોડવામાં આવ્યો. એ છે ક્યાંય? અહો અહો એથી આશ્ચર્ય. ટૂંકમાં એનું વર્ણન થઈ શકે એમ નથી. જે દશાઓથી આપણે પરિચિત છે એની સાથે કોઈ સંબંધ નથી. અને માટે આપણે જે દશાઓ જાણીએ છીએ આપણે એ શબ્દોથી કે અનુભવોથી એની કોઈ તુલના થઈ શકે એમ નથી. આપણે જે અનુભવોથી પરિચિત છે એનાથી એ જે અનુભવી રહ્યો છે એની કોઈ પ્રકારની તુલના નથી. કોઈ રીતે આપણે વર્ણન કરી શકીએ, એની દશાનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. આપણા બધા શબ્દો તો જાગ્રતમાંથી વ્યવહારમાંથી આવતા હોય. એટલે અહો ઇતિ આશ્ચર્યે મુક્ત ચેતસા ક્વાપી અલૌકિકી પરદશા ઉત્કૃષ્ટાવસ્થા. જાગ્રત પણ નહીં, સુષુપ્તિ પણ નહીં, ત્યારે કઈ અલૌકિકી. જાગ્રત સ્વને લૌકિક કહેવાય. અર્થાત લોક છે, આ જગતમાં જ અનુભવ કરવામાં આવે છે લૌકિકી, અલૌકિકી. જાગતો પણ નથી, ઊંઘતો પણ નથી. જાગતો કેમ નથી? કારણ કે આ દુનિયાથી ઊંઘે છે. ઊંઘતો કેમ નથી? પોતાના સ્વરૂપથી જાગ્રત છે. જાગ્રત પણ છે, સદા પોતાના સ્વરૂપથી સભાન છે. ઊંઘે છે કારણ કે આ જગતમાં કોઈ સત્યતા નથી. એ વ્યવહાર કરતો ત્યારે પણ કશી વસ્તુ સત્યતા સહિતનો વ્યવહાર નથી. મુક્ત છે તથા પ્રકારે જેનું ચિત્ત મુક્ત છે, મુક્તિમાં નિષ્ઠ છે, ક્વાપી પરદશા અલૌકિકી પરદશા કંઈક ઉત્કૃષ્ટ દશા છે. પર એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટાવસ્થા કે ઉત્કૃષ્ટ અવસ્થાની અંદર એ સ્થિત છે. અને અલૌકિક કારણ કે લૌકિક શબ્દોમાં કે લૌકિક અનુભવો દ્વારા એનો તાગ કાઢી શકાય એમ નથી. તુરિયાતીતા ઇત્યર્થ. એ તુરિયાતીતા એટલે તુર્ય એટલે જ પાછી અતીતને તુર્ય કહેવામાં આવે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અતીત છે એને આપણે એના અધિષ્ઠાનને તુર્ય કહીએ. યોગશાસ્ત્રમાં યોગ વસીઓ તુર્યાતીત એવો પણ એક શબ્દ પ્રયોગ છે. એટલે હવે એ કોને તુર્યાતીત કહે છે આપણે જોવાની વસ્તુ છે. પણ આપણે તો જે બધાથી જ અતીત છે એને તુર્ય કહેતા હોઈએ છીએ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ 3 અવસ્થાઓ છે. અને અવસ્થાથી અતીતનો અર્થ એ છે કે અધિષ્ઠાનરૂપ 3 અવસ્થામાં છે પણ નથી. જાગતો એ તો જાગતો નથી.
પોતાના સ્વરૂપથી જાગ્રત છે, પરંતુ આ જાગ્રત અવસ્થામાં કોઈ સત્યતા નથી. એમ સ્વપ્નમાં પણ કે નિદ્રામાં એ રીતે કોઈ અવસ્થામાં નથી. આપણે તુરી એટલે ચતુર્થ કહેવામાં આવે. પણ ચતુર્થ નથી, ખરેખર તો એ એક જ અવસ્થા છે. બધા એ લોકો અવસ્થામાં તો છે જ. ટૂંકમાં પ્રાણી માત્ર કે મનુષ્ય માત્ર વાસ્તવમાં એ અવસ્થામાં તો છે જ. અર્થાત ચૈતન્યમાં આ તો છે જ. ઈચ્છીએ તો પણ એનાથી આપણે અલગ ના થઈ શકીએ. આપણું સ્વરૂપ છે. આ બંગડી જાણતી હોય કે ન જાણતી, પણ સોનામાં જ નિષ્ઠ છે ને. ભલે એ ગમે તે માનતી હોય મારું સ્વરૂપ શું છે. તેમ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધા આત્મામાં નિષ્ઠ હોય. કારણ કે મન ક્યારે એથી મનનું મૂળ સ્વરૂપ જ છે. મારે ક્યારે એનાથી તો અલગ રહી જ ના શકાય, અને અસ્તિત્વ ના રહે ને. અસ્થિ ભાતિ પ્રિયથી અલગ થઈ જ ના શકાય. કારણ કે હોવા પણ જ ના રહે, ભાસવા પણ રહે જ નહીં. આમ દરેક વસ્તુ અસ્થિ ભાતિ પ્રિયમાં બ્રહ્મમાં નિષ્ઠ છે, કારણ એ એનું સ્વરૂપ છે. અજ્ઞાન જાણે કે એક કૃત્રિમ અંતર ઊભું કરે છે. સાચું અંતર નહીં, કૃત્રિમ અંતર. હું વિખોડો પડી ગયો છું, ઈશ્વરથી વિખોડો પડી ગયો છું, મારા સ્વરૂપથી વિખોડો પડી ગયો છું, સુખથી વિખોડો પડી ગયો છું, શાંતિથી વિખોડો પડી ગયો છું. એ વિખોડા પડવાની એક જાતની એવી લાગણી કહો કે ભ્રમ એવો ઉત્પન્ન થયો છે. એને કારણે વિખોડા પણ જ ભાસે છે. એટલે બધા એ અવસ્થામાં જ છે. સતત એનો જ અનુભવ થઈ રહ્યો. એવું ન હોય એને આપણે કહે છે શંકરાચાર્ય મહારાજ કે તો પછી આપણા માટે કંઈ મહત્વનું છે જ નહીં. ભલે ને ભલભલી અવસ્થા હોય, પણ જો એ તુરી અતીત હોય, એટલે અત્યારે જે અનુભવ એને કદાચ અતીત હોય, એટલે મારા જીવનનું સ્થાન જ ના હોય, તો પછી એનું કોઈ મહત્વ પણ નથી. કંઈ સ્થાન હોવાનું જ નથી ને. અત્યારે કશી એ વસ્તુ મારા જીવનમાં સ્થાન જ નથી, તો કેવી રીતે થશે? શું કરવાથી અત્યારે જે મારું જીવન છે અતીત હોય, એ અતીત વસ્તુ જેને મારા જીવન સંબંધ નથી, એને સંબંધ થાય તોય શું? એટલે અતીત નામની કોઈ વસ્તુ જ નથી ખરેખર. આતિથ્ય છે ને એ તો હકીકત છે. અતીત છું જ જે છે એ બધાથી અતીત છું આમ જોવા જઈએ, પણ એનો અર્થ એ નહીં કે એનો અનુભવ નથી. સતત આત્માનો અનુભવ છે. ચૈતન્યની સભાનતા સતત છે, માત્ર એ નોંધ નથી. નામ રૂપાત્મક કે એવી સત્યતા પ્રાપ્ત કરી ગયું છે કે એની જ નોંધ લેવાય છે. પણ જો ચૈતન્યનો આ આત્માના અનુભવ બીજું અનુભવ શક્ય બને જ નહીં ને. અહમના અનુભવ વગર કશાનો અનુભવ થઈ જ ના શકે. જે અહમનો અનુભવ થઈ રહ્યો છે ને અતીત, એટલે એના વાસ્તવિક સ્વરૂપ બરાબર છે. એવું નથી કે અતીતનો અર્થ અત્યારે અનુભવ છે જ નહીં, હું બીજી દુનિયામાં ચાલી જાઉં છું. એવું આપણે સ્વીકારતા નથી. કે શંકરાચાર્ય મારે સ્પષ્ટ કહ્યું કે જે વસ્તુ આપણા જીવનમાં અનુભવમાં નથી એ આપણા મહત્વની જ નથી. અનુભવમાં નથી એટલે આપણા જીવનમાં અસર કરતી નથી, એટલે સુખ દુઃખ પહોંચાડતી નથી. અનુભવમાં છે પણ જેની નોંધ લેવાતી નથી. એવી ઉત્કૃષ્ટ અવસ્થામાં છે. અર્થાત જાગૃત સ્વપ્ન સુષુપ્તિ આ બધા કોઈને કોઈ પ્રકારના તાદાત્મ્ય અહમ ભાવને જન્મે છે. પુત્રે ક્રીડયસ્તુ જીવ તત્સ્વસ્કલમ જાતમ વિચિત્રમ. આ ત્રણેય પૂરીમાં ક્રીડા કરી રહ્યો છે. આધારમ આનંદમ અખંડ બોધમ. બધાનો આધાર છે, આનંદ છે, અખંડ બોધ સ્વરૂપ છે. હવે અલૌકિક પરદશામાં અજ્ઞાની પુરુષ નિષ્ઠ છે. અહો, શું આશ્ચર્ય છે! કારણ કે આપણે તાક કાઢી શકતા નથી. જે પ્રકારના વ્યવહારિક લૌકિક અનુભવમાં આપણે ડૂબેલા છીએ, જેને સત્યતા આપી રહ્યા છીએ, એ દ્રષ્ટિએ એનો તાગ કાઢી શકાતો નથી. મને અલૌકિક કહેવામાં આવ્યું.
પણ અલૌકિકનો તો ચાલો અતીત કહેવી હોય તો શેનાથી અતીત? મિથ્યાથી અતીત, બરાબર છે. વેશથી અતીત, બરાબર છે. પણ અભિનેતા એનાથી અતીત હોય એ કઈ જાતની વસ્તુ છે? આપણે અભિનેતાને તુરીએ કહીએ. ચાલો ભાઈ, રાજા છે, પ્રધાન છે, ભિખારી છે, એકને જાગ્રત કહો, એકને સ્વપ્ન કહો, એકને સુષુપ્તિ કહો. એ કોણ છે? રાજા, પ્રધાન, ભિખારી, સર્વનું અધિષ્ઠાન છે, આશ્રય છે, સર્વનો વ્યાપ્ત છે, સર્વનો આત્મા છે. એટલે રાજા છે ત્યારે એ તો છે જ, એના વગર તો રાજા હોય જ ના શકે ને, એના અનુભવ વગર. એટલે એમ કહેવાય કે ભાઈ આ અભિનેતા એ બધાને અતીત છે. એટલે કે કૂદકો મારો ક્યાંક એવું અતીત નહીં, પોતામાં જ હોવું. એટલે પેલા માત્ર છોડી દેવું અતીત કરીને, એવું નથી કારણ કે નવું પ્રાપ્ત કરવાનું હોય. આ માત્ર આ રાજામાં અહંભાવમાં, ટૂંકમાં વેશમાંથી અહંભાવ છોડી દેવો. એવું આપણે તો સમજીએ છીએ. ટૂંકમાં આપણી આ પ્રકારની સમજ હશે. તો ચાલો તુર્યાતીત અવસ્થામાં કહો. તુર્ય અવસ્થા શું એ આપણે પહેલાં જાણવું પડે. પછી તુર્યાતીત અવસ્થાની વાત થાય. પણ તુર્ય જે આ ત્રણને અતીત કરીને રહેલી છે, અથવા એને તુર્ય કહેવામાં આવી. અતીત શબ્દનો અર્થ એવો નથી કે એની હાજરી જ નથી. આ ત્રણ અવસ્થામાં તુરીને હાજરી જ નથી એવું નથી, એ જ હાજર છે. સ્વયં આત્મા ચતુષ્પાદ. આત્માને ચતુષ્પાદ એટલે 4 પાદ વાળો, 4 ચોથિયા વાળો કહેવામાં આવ્યો. પાદ પગ વાળો નહીં. પાદનો શું થાય? 1/4 એને પાદ કહેવાય. એટલે 4 તમે ભેગા કરો તો 1 થાય. એમ કહેવાય કે 3થી અતીત છે, પણ એ 3માં રહેલો જ છે, નહીં તો 1 થાય નહીં. ઇદમ વિષય દયતી, આને સ્પષ્ટ કરે છે પછીના શ્લોકમાં કહે છે. સર્વત્ર દૃશ્યતે સ્વસ્થઃ, સર્વત્ર વિમલાશયઃ, સમસ્ત વાસના મુક્તઃ, મુક્ત સર્વત્ર રાજતે. આ સર્વત્ર 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 શબ્દ 3 વાર આવે એક શ્લોકની અંદર. સર્વત્ર સ્વસ્થ દૃશ્યતે. આપણે જોયું તો આ માણસ છે, વ્યક્તિ સર્વત્ર સ્વસ્થ દૃશ્યતે. સર્વત્ર સર્વ અવસ્થામાં સુખે દુઃખે ચ સ્વસ્થ ચિત્ત દૃશ્યતે. અર્થાત કોઈ સંજોગોમાં જોઈએ તો કે સ્વસ્થ છે. સમ દુઃખ સુખ સ્વસ્થ. સમ દુઃખ સુખ સ્વસ્થ. સ્વસ્થ સ્વસ્મિન આત્મનિ સ્થિત. કારણ કે સ્વસ્થ છે, આત્મામાં નિષ્ઠ છે, અને માટે બધી અવસ્થાઓ પછી બહાર શું છે એના માટે મહત્વનું છે જ નહીં ને. સુખ દુઃખ પણ મેં શું કહ્યું, સુખ દુઃખ તો એ વસ્તુ નામની કોઈ છે નહીં. અનુકૂળ પ્રતિકૂળ કહો છે એવું કશું નથી. સુખ દુઃખ તો માત્ર આપણો પ્રત્યાઘાત છે. કશાને અનુકૂળ એ પ્રકારની છાપ લગાવીને એને પ્રત્યાઘાત કરો કે સુખ. પ્રતિકૂળ છાપ લગાવો ને પછી દુઃખ. કોઈ છાપ જ લગાવતો હોય. સર્વાન વિષયાન બ્રહ્મત્વેન પશ્યતિ. સર્વત્ર બ્રહ્મ દર્શન જ્યારે હોય ત્યારે પછી અનુકૂળ શું ને પ્રતિકૂળ શું. ત્યારે સુખ અને દુઃખ કોઈ વસ્તુ નથી, એ મનના પ્રત્યાઘાતો છે. મન પહેલા સંજોગોને, વ્યક્તિને, પદાર્થને, જે કશી વસ્તુના સંપર્કમાં આવે એના પર છાપ મારે, અનુકૂળ એવી છાપ લગાવે. પછી એના પ્રત્યે પ્રત્યાઘાત દર્શાવે સુખ. વસ્તુ નથી જન્માવતી સુખ, વસ્તુ પ્રત્યેની જે દૃષ્ટિ છે ને એ સુખ જન્માવે.
એ જ વસ્તુ બીજાને દુઃખ જન્માવી શકે, એની દ્રષ્ટિએ અન્ય હોય તો, વિલગ હોય તો. આ સુખ દુઃખ તો સંપૂર્ણ રીતે જીવ સૃષ્ટિ છે. ભલે શોક વોક બધી જીવ સૃષ્ટિ જ છે, બાકી કશું એને કોઈ વ્યાવહારિક સત્યતા નથી, પારમાર્થિક સત્યનો સવાલ જ નથી. સુખ નામની કોઈ વ્યાવહારિક વસ્તુ નથી, સુખ નામની કોઈ વ્યાવહારિક વસ્તુ નથી, દુઃખ નામની વ્યાવહારિક વસ્તુ નથી. જે વ્યાવહારિક વસ્તુઓ છે નામરૂપ, એના પ્રત્યેના પ્રત્યાઘાતને સુખ દુઃખ એ મનની અવસ્થાઓ છે, પણ એ જે રિએક્શન છે. સુખ દુઃખ મનનો સ્વભાવ તો આપણે મુક્ત થઈ શકીએ જ નહીં. કે પરિસ્થિતિને સુખ દુઃખ કહેવામાં આવતું તો પણ આપણે છૂટી ના શકીએ. ચાલો, સર્વત્ર એટલે બધી અવસ્થાઓમાં અથવા બધા સંજોગોમાં જેને અન્ય માણસ કે સુખ અને દુઃખ, દુઃખેશુ અનુદ્વિગ્નમનઃ સુખેશુ વિગત સ્પૃહા. ભગવાન કે દુઃખમાં જેનો ચિત્ત ઉદ્વિગ્ન થતું નથી, સુખમાં જેનામાં સ્પૃહા જન્મતી, એ વળી શું? દુઃખ નામની વસ્તુ છે જ ક્યાં કે દુઃખમાં એનું અનુદ્વિગ્ન થાય. લોકો જેને દુઃખ કહેતા હોય, જે અન્યમાં દુઃખ જન્માવતી હોય, કારણ કે એને પ્રતિકૂળ એવું માનવામાં આવે કે ભાઈ તમારો ધંધામાં નુકસાન થયું, એને પ્રતિકૂળ માનવામાં આવે છે. તમને શરીરના સ્તરે કશાક સ્તરે કંઈક થયું, એને આપણે પ્રતિકૂળ માનીએ. એ તો આપણી પોતાની દ્રષ્ટિ છે ને. ઘણો બધો લાભ થયો તેને અનુકૂળ માનીએ આપણે. લાભ વસ્તુ જ પહેલાં તો હોય છે, લાભ કોને કહેવાય એ પણ આપણી દ્રષ્ટિ જ છે. એટલે બધા આપણા જજમેન્ટ છે. લાભ કહો, નુકસાન કહો, એના પછી સફળતા કહો, નિષ્ફળતા કહો, એને કારણે ભાઈ સુખ દુઃખ આ પ્રત્યાઘાતો છે. એટલે સર્વત્ર બધી જ અવસ્થામાં બધા સંજોગોમાં એમ કહેવાય સ્વસ્થ એટલે સ્વસ્થ ચિત્ત કહ્યું. ચાલો, બધા સંજોગોમાં જેનું ચિત્ત સ્વસ્થ હોય છે. સર, યોર શિપ is sunk. What? All right. Sir, your all property is gone, is drowned in water. What? All right. Your family, what? એટલે આ તો બધા સંજોગો બતાવે. હવે કોઈ માણસ હશે કે નહીં ખબર નથી, હોય તો બહુ મહાન કહેવાય. સો વોટ? વોટ? સો વોટ? એને વોટ ને સો વોટ વચ્ચે મને થોડીક ક્ષણો ગઈ હશે. વોટ કહ્યું એટલે એ આનાથી પ્રભાવિત થયો. વોટ જે છે ને એ શું છે? રિએક્શન, પ્રત્યાઘાત છે. પછી સ્વસ્થ થઈ ગયો. સો વોટ? આમ સો વોટ એટલે શું? સ્વસ્થતા. સર્વસ્થામાં સો વોટ? શું વાંધો છે? શું થઈ ગયું? શું ખોટું છે? શું ખોટું છે? આટલું બધું વ્યક્તિગત નુકસાન થયું, આખી જિંદગી જેને માટે પરિશ્રમ કર્યો, બધું જતું રહ્યું. સો વોટ? હવે ક્યારે હોય? જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણતામાં નિષ્ઠ છે, અર્થાત એની પૂર્ણતામાં બુદ્ધિ પણ ના થાય અને ક્ષય પણ ના થાય. બધું કંઈક થાય તો આપણે નષ્ટ થઈ, ડેવસ્ટેટિંગ, નષ્ટ થઈ જાય માણસ. હવે નુકસાન થાય તો કે માણસ બિચારો અલ્પતામાં નિષ્ઠ છે ને, દેહમાં નિષ્ઠ છે, એની સંપત્તિમાં નિષ્ઠ છે, પતિ વગેરેમાં નિષ્ઠ છે. અને તેથી એનું નુકસાન એટલે બધી વસ્તુનું નુકસાન થઈ જાય. બસ આ જ હું છું, આ જ મારું છે, આટલો જ હું છું, તો એવું જ હોય તો એના જવાથી બધું જ જતું રહે. પણ હું બ્રહ્મ છું. એટલે આ વસ્તુ હતી ત્યારે પણ મારામાં કોઈ પ્રકારની વૃદ્ધિ ન હતી. છે તો બરાબર છે, જ્યાં છે જેવું છે યોગ્ય છે, નથી તો પણ બરાબર છે. આમ દૃષ્ટાંત આપે ને કે બેંકનો કેશિયર હોય
સર આટલા લાખ રૂપિયા આ બ્રાન્ચમાંથી પેલી બ્રાન્ચમાં લે ભાઈ, બે કેટલાક રૂપિયા બીજા અહીંયાથી અહીંયા આવ્યા, એને કોઈ મમ ભાવ નથી ને, મારું છે એટલે આટલા લાખ રૂપિયા આવ્યા એને કારણે મારામાં કે વૃદ્ધિ થઈ હોય કે આટલા લાખ રૂપિયા અહીંથી ટ્રાન્સફર કર્યા મારામાં કોઈ ક્ષીણતા આવે એવું છે, એ કોઈ પ્રકારનો ભાવ નથી, થતું જ નથી, જોડતો નથી. તો બેંકનો કેશિયર જેવી રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોય, લેવડ દેવડ થતી હોય અને એને કોઈ એને શું કહેવાય, એને કોઈ પ્રકારનો એક ધડકાણ પણ થતો નથી, ધડકન થતી નથી, એ કોઈ પ્રકારની આસક્તિ નથી. બસ જ્ઞાની પુરુષમાં આખું જગત એવું જ છે, બધું જે છે યોગ્ય છે એના સ્થાને, કાંઈ પોતાના સ્થાને છે જ નહીં ને. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, ભગવાન કે બહારના વિશ્વને બહાર રાખો, બહાર જ છે, એમાં કંઈ આસક્તિ કરીને રાગ દ્વેષ કરીને બધાને અંદર લાવવામાં આવે, દ્વેષથી પણ અંદર આવે. વસ્તુ જ્યાં છે ત્યાં છે, હું જ્યાં છું ત્યાં છું. એથી વસ્તુ બહાર જો તો આપણે કોઈ ફેર નથી પડતો, ઘરમાં કશું થાય જુદી વાત છે, બહાર કંઈ ફેર નથી પડતો. જે વસ્તુ છે એની સાથે એને એટલો બધો સંવાદિતા છે, એટલો સુમેળ છે કે એટલી બધો સમન્વય છે, એ બધા પ્રકારની ઈચ્છા એટલે જરૂરિયાત એવો મુક્ત થઈ ગયો છે, કશી વસ્તુ કેમ બદલવી પડે એવી કોઈ જરૂરિયાત જ નથી એને. જે પોતાના સ્વરૂપની પૂર્ણતામાં નિષ્ઠ છે એના માટે સર્વનો સ્વીકાર. જે વસ્તુ જ્યાં છે જેવી છે તે સ્વીકારો, પ્રસન્ન છું એટલે સ્વસ્થ છું. સ્વસ્થનો અર્થ એ છે કે પ્રસન્ન છે, કારણ કે એની પ્રસન્નતાનો આધાર કશી બહારની વસ્તુ પર નથી. પોતાનો પ્રાપ્ત આત્મનિવ આત્મા તુષ્ટ, એ પોતાનામાંથી પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યો છે, જે એનાથી એને કોઈ વંચિત કરી ના શકે. પોતા સિવાય કશું હોય તો ને કશી વસ્તુ પોતે નથી એ પ્રકારનો ખ્યાલ રહેતો જ નથી. આપણે તો આનું ચિંતા હોય તો પોતે છે ને, આ આવે ત્યારે હું પોતે નહીં, પોતાપણું જતું રહે છે ને, પોતાપણું જતું રહે તો પછી નુકસાન ને ફાયદો વગેરે થવાનો હોય, આનું પોતાપણું જતું જ નથી. કોઈ વસ્તુ એને હમમાંથી વિચલિત કરતી નથી. આમ તો હમ એટલે કોઈમાં વૃદ્ધિ કે ક્ષય કંઈ જ નથી, પણ સ્વસ્થ છે. ભલે સમ દુઃખ સુખ કહેવામાં આવે છે, અનુકૂળતા પ્રતિકૂળતા એ પણ કહેવામાં જ આવે છે, કે વ્યક્તિગત દ્રષ્ટિ છે. સર્વત્ર દુષ્યતે, આપણે તો એટલે કઈ દશા કઈ છે ભાઈ, દશાનો તાગ કેમ કાઢવો? એ જે દિશામાં છે એને કારણે એ બધો કેવો દેખાય છે, તો કે આવો દૃશ્યતે, આવો દેખાય છે. સર્વત્ર સ્વસ્થ દૃશ્યતે, કોઈ પણ સંજોગોમાં એ સ્વસ્થ છે. એટલે એને શું કહેવાય ગુજરાતીમાં, એક એનો વાળ આપણો એનો વાંકો થતો નથી, કશું એક રૂવાડું ફરકતું નથી, રૂવાડું ફરકતું નથી, કોઈ પ્રકારનો એમાં ફેરફાર થતો નથી. ઇન્દ્રએ કહ્યું આ બધા પ્રકારના ઘોર કર્મ કરવા છતાં મારું રૂવાડું ફરકતું નથી. એટલે શું ઇન્દ્રએ પોતાની પ્રશંસા શ્લાઘા તો નહીં, અમારી શ્લાઘા જ્ઞાનની શ્લાઘા છે. એટલે જ્ઞાનની સ્તુતિ કરી કે હે પ્રતરદન, તને આવું જ્ઞાન તું પણ આવો થઈ જાય, તો તમારા માટે તમારું જ છે, માત્ર તમારો વિશેષ અધિકાર હોય તો મારે પ્રણામ જ કરવાનો રહે. જીવને ઈશ્વર જે ભેદભાવ છે તે હંમેશા ઈશ્વર આપણું કામ નહીં, તમારું જ હોય. પણ એવું નથી કહેતો ઇન્દ્ર, આ તો જ્ઞાનની મહત્તા છે. એટલે રૂવાડું ફરકતું નથી, સ્વસ્થ ચિત્ત. કેમ નથી ફરકતું? એવું નથી કે ઇનસેન્સિટિવ છે ને કંઈ અડકતું જ નથી, એવું નથી કે અનુભવતો જ નથી કે લાગતું, એવું નથી. બધી સેન્સિટિવિટી સંવેદનશીલતા છે આપણા કરતાં અનેક ગણી વધારે હોય,
પણ જોડે જોડે પરમાત્માની સંવેદનશીલતા પણ છે. માત્ર વ્યવહારની નામ રૂપની સંવેદનશીલતા નથી એવું તો નહીં, પણ સાથે સાથે ચૈતન્યની પરમાત્માની સંવેદનશીલતા છે. એટલે એ સંવેદનશીલતામાં આ કશો વૃદ્ધિક્ષય કરતો નથી. એટલે સમજે કોઈનું સુખ હોય, કોઈનું સુખ હોય, કોઈનું દુઃખ હોય, બરાબર છે. અન્યના સુખમાં, અન્યના દુઃખમાં સહાનુભૂતિ હોય, બધું જ હોય, પણ અંદરથી સ્વસ્થ છે. સમદુઃખ સુખ સ્વસ્થ સમલુષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રાય પક્ષયો. બહુ સુંદર વર્ણન કર્યું ભગવાને. બધામાં સ્વસ્થ ચિત્તા. સર્વત્ર વિમલાશય સર્વત્ર શત્રુ મિત્રે છે વિમલાશય. ટૂંકમાં સર્વત્ર શબ્દના જુદા અર્થ કરવા પડે આપણે. ટીકાકારે પહેલા સર્વત્ર શબ્દનો સુખ દુઃખ કર્યો કે એવી સ્થિતિમાં પણ સ્વસ્થ છે. એટલે કોઈ એને કશું બધું આગળના પ્રકરણમાં આવી ગયું. લોકો એને ખૂબ બધા લાડ પાન કરે અને ઘણું બધું એની સાથે લાવી આપે અને તેથી માલ મલિદા લાવે. ફાકમ ફાકા શું છે, એક દિન શીરો અને પૂરી, એક દિન ફાકમ ફાકા વગેરે વગેરે. ઘરના ફકીરી ફિર ક્યાં દિલગીરી એમ મીરાબાઈ કહે. એટલે એ વસ્તુ બદલાયા જ કરતી હોય. પ્રારબ્ધ લઈ આવે, પ્રારબ્ધ લઈ જાય, ચાલો કોઈક લઈ આવ્યું, કોઈક લઈ ગયું. પણ મહાત્માને બધા ઘરેણાં આપવામાં આવે આગલે દિવસે, જે પવિત્ર થાય. લે ભાઈ, રાત્રે આવીને ચોર લઈ ગયો. ક્યાં ગયા મહારાજ ઘરેણાં? તો જે આવ્યું તો જે આપી ગયું એ લઈ ગયું. હતા ત્યારે કોઈ હમ ભાવ નથી. એટલે પોતાને કંઈક મળ્યું, પોતે કંઈક પ્રકારનું વૃદ્ધિ થઈ કે ગયું એટલે કંઈક ક્ષય થયો, એવી કોઈ પ્રકારની સંબંધ જ નથી. એટલે કે આ સંવેદનશીલ છે એટલા માટે નહીં, પણ મેં કહ્યું પ્રમાણે આ સંવેદનશીલતાની સાથે એક એવી સંવેદનશીલતા છે જેની આગળ આનું કોઈ વિષાદ જ નથી. સમુદ્રમાં 2-4 ડોલ પાણી રેડો તોય શું, એવું છે આ બધું. સર્વત્ર દુષ્યતે સ્વસ્થ સર્વત્ર વિમલાશય. આશય એટલે અંતઃકરણ, વિમલ એટલે નિર્મળ. સર્વત્ર અંતઃકરણ નિર્મળ છે. એટલે કહું અહીંયા આગળ શત્રુ છે, મિત્રે છે. સર્વત્ર શબ્દ તો એક જ છે, પણ 3 અર્થ ને 3 અર્થ તો થાય ને. શત્રુ હોય કે મિત્ર હોય, એ પણ પાછી આપણી વ્યક્તિગત દુનિયા છે. શત્રુ મિત્ર અમને કોઈ વસ્તુ નથી બહાર. પણ સામાન્ય માણસ એને શત્રુ કહે, મિત્ર કહે. એવું બને કે પેલો અને શત્રુ મિત્ર કેવું બને? સ્વામી કે આપણે કશું કર્યા વગર જ લોકો આવી જાતની ભાવના, ટૂંકમાં તમે ગમતા નથી કોઈ કારણ વગર જ એવું થાય. એમ જ હી હેટ્સ યુ ફોર નો રીઝન એટ ઓલ બિકોઝ યુ આર ધેર. હવા માત્રથી જ લોકોમાં જાત જાતની લાગણી જન્મતી હોય છે. બરાબર છે, પણ એ વસ્તુ એનામાં કોઈ વૃદ્ધિક્ષય કરતી નથી. એટલે સર્વત્ર શત્રુ છે, મિત્રે છે, સ્વસ્થ ચિત્ત. સ્વસ્થ બંને લાગુ પડે. વિમલાશય, સર્વત્ર વિમલાશય. એ સ્વસ્થને વિમલાશયમાં ફેર નથી થતા. સરસ સમાનદર્શી એવું કહ્યું. સમશત્રુ છે, મિત્રે છે, તથા માનાપમાનયો. મિત્ર શત્રુમાં જે સમાન છે, માન અપમાન. એ કેમ છે? કારણ કે સર્વત્ર એક જ, સર્વત્ર બ્રહ્મત્વેન સર્વં પશ્યતિ. મૂળ તો શત્રુ એટલે બ્રહ્મ એ રૂપમાં છે, મિત્ર અર્થાત પરમાત્મા એ રૂપમાં છે. એટલે કોઈ પણ શત્રુ આવે, મિત્ર ગમે તે આવે, છતાં પણ પરમાત્માને ઓળખવામાંથી ચૂક ખાતો નથી. એ પરમાત્મા આત્મામાં જ આત્માના જ દર્શન કરે છે. માટે જે રૂપમાં આવે છે
અર્થાત શત્રુનું જે નામરૂપ છે એ નામરૂપમાં કોઈ પ્રકારની સત્યતા ન હોવાને કારણે એ નામરૂપ કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતો નથી. બહુ મોટી વસ્તુ છે કે શત્રુ મિત્ર જે હોય તે, બાકી મિત્ર એટલે તમે વળગો, શત્રુ હોય એટલે એને દૂર કરો. એ શત્રુ મિત્ર ભાવ જન્મતો જ નથી. શત્રુતા આપણામાં શત્રુતાનો ભાવ જન્માવે, મિત્ર આપણામાં મિત્રતાનો ભાવ જન્મે તો પછી આપણે પ્રત્યાઘાત જન્માવીએ. કોઈ વ્યક્તિ ગમે, સંજોગો ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, એને આપણે રિસ્પોન્ડ નથી કરતા, એને આપણે પ્રતિભાવ નથી દર્શાવતા. એને કારણે આપણા મનમાં કયા પ્રકારનો ભાવ જન્મે છે એ દ્રષ્ટિથી આપણે પ્રત્યાઘાત કે પ્રતિભાવ જન્માવીએ છીએ. કોઈ વ્યક્તિ આવીને આપણામાં શત્રુતાનો ભાવ જન્માવે તો આપણો પ્રતિભાવ એ પ્રકારનો હોય. કોઈ વ્યક્તિ મિત્રતાનો ભાવ જન્માવે એ પ્રકારનો પ્રતિભાવ હોય. એ તો કશું ના હોય, એનામાં કંઈ પણ ના હોય, આપણામાં જન્મે છે જે કારણ હોય તે. ટૂંકમાં અગત્યની વસ્તુ શું છે? કઈ વસ્તુ મારા પ્રતિભાવનો નિર્ણય કરે છે? વસ્તુ નહીં, વસ્તુ પ્રત્યેની મારી દ્રષ્ટિ. એટલે આપણે વસ્તુને બદલવાનો પ્રયત્ન કરીએ જેથી માથાકૂટ જતી રહે. એ દ્રષ્ટિને બીજે પછી વળાકશે. અને તેથી બદલવાનું શું છે? આપણી દ્રષ્ટિ બદલવાની છે. આ દ્રષ્ટિમાં સર્વત્ર સર્વમ બ્રહ્મત્વેન પશ્યતિ. અને માટે કહ્યું, આગળ કેટલાય દૃષ્ટાંતો આપ્યા કે સમુદ્રમાં જે તરંગો ઉઠે અને શમી જાય, બસ એના જેવું છે. ચૈતન્ય સમુદ્રમાં જે નિષ્ઠ છે એમાં નામ રૂપાત્મક તરંગ જન્મ્યો, લીન થઈ ગયો, આવ્યો, બીજો આવ્યો, ચાલ્યા જ કરે. પરંતુ ક્યારેય પણ એ સમુદ્રથી એ વિખૂટો નથી પડતો. અને માટે એક તરંગ આવે કે ના આવે, મોટો હોય કે નાનો હોય, એ સમુદ્રની અસીમતામાં, અપારતામાં, અનંતતામાં કોઈ પ્રકારનો લેશ પણ અસર કરતી નથી. કાલે આગળ જોઈશું. કાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ દ્વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.